અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં હજારો ગેરકાયદે બાંધકામની તોડફોડ કરવામાં આવી, બુલડોઝર ચલાવવામાં આવ્યા. 2 દિવસ આ કામ ચાલ્યું ને પછી આ કામ બંધ થઈ ગયું છે. કેમ બંધ થઈ ગયું છે? સંપૂર્ણપણે તો ગેરકાયદે બાંધકામો તૂટ્યા નથી, હજી કામ બાકી છે, અથવા કામ કેમ સાવ ધીમું અથવા ટોકન થઈ ગયું છે? આ પાછળનું કારણ શું છે? આવા પ્રશ્નો આજે અખબારોએ ઉઠાવ્યા છે. લગભગ 2 અખબારોમાં મોટા અહેવાલ છે. પરંતુ આજે અમદાવાદની મહાનગરપાલિકાએ આ નોંધ આપી છે અને આ નોંધમાં સ્પષ્ટ કર્યું છે કે વર્તમાનમાં શું ચાલી રહ્યું છે અને આગળ શું કરવાનું આયોજન છે. અને આપણે આ નોંધ જોઈ લઈએ તો ફેઝ મેનરમાં આ તોડફોડ ચાલશે તેવું કહેવામાં આવ્યું છે. તો આજે 2 દિવસનો થયો ફર્સ્ટ ફેઝ હતો, પહેલો તબક્કો હતો. ભવિષ્યમાં બીજા પણ તબક્કા આવશે, પરંતુ ભવિષ્યમાં કેમ, આજે શું થયું, ભવિષ્યમાં શું થવાનું છે એ વિશે ફોડ પાડ્યો છે અમદાવાદ મહાપાલિકાએ આ નોંધમાં. તો કહેવામાં આવ્યું છે કે અંદાજિત 4000 જેટલા કાચા પાકા ઝૂંપડા નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે અને અંદાજિત 1.5 લાખ ચોરસ મીટર જેટલો તળાવનો ભાગ દબાણ મુક્ત કરવામાં આવ્યો છે. ચંડોળા તળાવમાંથી ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રહેશે એવું મ્યુનિસિપલ કોર્પોરેશને આ નોંધમાં સ્પષ્ટ જણાવ્યું છે. આ કામગીરીના ભાગરૂપે સૌ પ્રથમ અત્યાર સુધી તોડવામાં આવેલા અંદાજે 4000 કાચા પાકા મકાનોના કાટમાળ દૂર કરવાની કામગીરી આજ બપોરથી જ શરૂ કરી દેવામાં આવી છે. તો આજે બપોરથી જે શરૂ કર્યું છે, નવો કાટમાળ ઊભો કરવાનું કામ નહીં, એટલે કે નવા મકાનો તોડવાનું કામ નહીં, પરંતુ જે ઓલરેડી તોડી નાખ્યા છે એનો કાટમાળ દૂર કરવાનું કામ આજે બપોરથી શરૂ કરવામાં આવ્યું છે. એના ફોટોગ્રાફ્સ પણ ઓફકોર્સ મહાનગરપાલિકાએ આપ્યા છે. અને આ કાટમાળ દૂર થયા બાદ તળાવને ક્રમે પાણીથી ભરવાનું શરૂ કરવામાં આવશે. એક વખત તળાવ જ પાણીથી ભરાઈ જશે તો તળાવનો એક મૂળભૂત જે વિસ્તાર છે એ તો સુરક્ષિત થઈ જશે. સમગ્ર ચંડોળા તળાવને પાણીથી ભરવા માટે નાના અને મોટા ચંડોળા તળાવને અલગ અલગ કરતા પાળાઓ અને દબાણો દૂર કરવા જરૂરી છે. તળાવના પાળાઓ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. તો આજે બીજું પણ એક તરફ કાટમાળ જે મકાનો તોડે એનો હટાવવામાં આવી રહ્યો છે અને બીજું કામ તળાવના પાળાઓ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કારણ કે આપણે જાણીએ ચંડોળા એક મોટું તળાવ છે, બાજુમાં 2 નાના તળાવ જેવા આપણને વિસ્તારો દેખાય છે. તો એના પાળા પણ આ લોકોએ જે ગેરકાયદે વસાહતીઓ છે એમણે ટ્રેક્ટર વગેરે મારફતે અહીં માટી નખાવડાવી દીધી હતી, પુરાણ કર્યું હતું અને પાળા પણ કર્યા હતા. તો તે તોડવાનું કામ શરૂ કરવામાં આવેલ છે તેમ મહાપાલિકાનું કહેવું છે. બીજું એ કહેવામાં આવ્યું છે કે તળાવના જે ભાગમાંથી દબાણો દૂર કરવામાં આવેલ છે તે ભાગમાં ફરીથી દબાણ ન થાય તે માટે પ્રીકાસ્ટ કમ્પાઉન્ડ વોલ દિવાલ લગાવવામાં આવી રહેલ છે. ઓલરેડી પ્રીકાસ્ટ દિવાલ અલગ અલગ પીસીસમાં અહીંયા લાવવામાં આવી છે, જેના પણ ફોટોગ્રાફ આજે મહાપાલિકાએ આપણને આપ્યા છે. અને આ દિવાલ લગાવવામાં પણ આવી રહેલ છે. દિવાલ લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ દિવાલ ક્યાં લગાવશે? દિવાલનો પહેલાં સર્વે કરવો પડશે કે કેટલી જમીન આપણી છે વાસ્તવમાં, અને પછી એની પેરીફરીમાં દિવાલ લાગશે. તો તળાવમાં બાકી રહેલ હયાત દબાણો દૂર કરવા માટે સર્વેની કામગીરી પણ શરૂ કરેલી છે. તળાવમાં ગેરકાયદે વસવાટ કરતા સ્થાનિક લોકો સ્વૈચ્છિક રીતે પોતાના દબાણ દૂર કરે તેવી સૂચના પણ આપવામાં આવી રહેલ છે. તોડફોડ મહાપાલિકા હવેના બીજા ફેઝમાં શરૂ કરે પહેલાં સ્વૈચ્છિક રીતે હટી જાઓ તેવી સૂચના આપવામાં આવી રહી છે. અને તેથી આવા ઈસમો સ્વૈચ્છિક રીતે પોતાનો માલ સામાન લઈ જઈ શકે છે. બીજા તબક્કામાં, સેકન્ડ ફેઝમાં, પોલીસ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને તળાવની અંદરના અને આજુબાજુના તમામ દબાણો તબક્કાવાર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરશે. આ બાબતે સૌપ્રથમ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. ચંડોળા તળાવના ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે હાલમાં ગેરકાયદે વસવાટ કરતા આવાસોના વીજ કનેક્શન તાત્કાલિક અસરથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. એઝ એન્ડ વેન જેવું માલુમ પડે કે ગેરકાયદે વસવાટ છે, સર્વે થઈ રહ્યો છે, એવા વીજ કનેક્શન એમના તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે. સાથે સાથે સૂચના તો આપવામાં જ આવી છે, જેમ કે આપણે અગાઉ જોયું કે માલ સામાન લઈ અને અહીંથી વિદાય થાઓ, નહીં તો આગળના ફેઝમાં અહીં તોડફોડ અચાનક થશે તો માલ સામાન પણ ખરાબ થશે. અલગ અલગ સરકારી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવશે. જે લોકો સ્વૈચ્છિક રીતે આવાસો ખાલી નહીં કરે તેવા લોકોની સામે મહેસૂલ તંત્ર દ્વારા સખ્તાઈથી લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ સમગ્ર તળાવ પરના કાટમાળ દૂર કર્યેથી તળાવમાં ક્રમશઃ રીતે પાણી ભરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ અમદાવાદ મહાપાલિકાએ આજે નિવેદન આપ્યું છે. આ નિવેદન ઓફકોર્સ એના જ રેફરન્સમાં છે કે જે આર્ટિકલ્સ આજે સવારે આવ્યા હતા કે પાણીમાં બેસી ગયું તંત્ર કે શું, 17,000 ગેરકાયદે મકાન છે, માત્ર 4,000 તોડ્યા પછી કેમ તંત્ર
એની કામગીરી કેમ અટકાવી દીધી છે વગેરે જે પ્રશ્નો કરવામાં આવતા હતા એના પ્રત્યુત્તરમાં સ્વાભાવિક રીતે આ પ્રેસ નોંધ આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. એની સાથે ફોટોગ્રાફ્સ પણ છે, એ ફોટોગ્રાફ્સ આપણે જોઈએ.